હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશેની માહિતી મેળવીએ. જે રીતે અજંતા ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, તાજમહેલ અને હમ્પી વગેરે જેવી ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસ વિશે આપણે જે સ્થળો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ભારત સમૃદ્ધ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. તો આપણા ભારતની સાંસ્કૃતિક સ્થળો નિહાળવા માટે અનેક દેશ વિદેશથી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે. આપણે આ પાઠના ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીશું. અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાઓને કોરીને ઘોડાની નાર આકાર અહીંયા કુલ 29 ગુફાઓ આવેલી છે. તો અહીંયા કેટલી અજંતા ગામ પાસે કેટલી ગુફાઓ છે? તો અહીંયા 29 ગુફાઓ આવેલી છે. વાસ્તુકાળની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અહીંથી ગુફાઓ બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક ચિત્રકલા આધારિત ગુફાઓ અને એક શિલ્પકલા આધારિત ગુફાઓ. તો બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક ચિત્રકલા અને એક શિલ્પકલા. ભીંતચિત્રો આધારિત ગુફાઓ છે 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. તો વિદ્યાર્થી મિત્રો, 29ની અંદર આપણે ચિત્રકલા આધારિત ગુફાઓ જોવા મળે ભીંતચિત્રો પર. તો ગુફા નંબર 1, 2, 10, 16, 17 નંબરની ગુફાઓમાં ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય છે, એક ચૈત્ય અને એક વિહાર. તો 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી અને 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ પુનઃ સંશોધિત કરી અજંતાની ગુફાઓમાં પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલા ઉત્કૃષ્ટ ઉદાહરણો સ્થાન પામે છે. તો આ જે ગુફા અજંતાની ગુફા હતી, એક સમય વિસરાઈ ગઈ હતી, તેને ફરીથી પુનર્નિર્માણ કરવામાં આવ્યું 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે કર્યું હતું. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે. અજંતાની ગુફાઓ એની અનોખી કલા સમુદ્રીના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ અને સુમેળરૂપ આ ગુફામાં થયેલ છે. કલા સર્જન ભારતીય કલાના વિશ્વમાં ગૌરવ અપાયું છે. તો આટલું જાણો. ચૈત્ય અને બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ ચૈત્ય ગુફાઓના અંદરના છેડે સુપ્ત બાંધેલ હોય છે, અને વિહાર એટલે બૌદ્ધ મઠ, જ્યાં બૌદ્ધ ભિક્ષુકો નિવાસ અને અધ્યયન કરે છે. હવે આપણે જોઈએ ઇલોરાની ગુફાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અજંતાની ગુફાઓ કેટલી છે? તો 29 અને ઇલોરાની ગુફાઓ 34. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીંયા 34 ગુફાઓ આવેલી છે. એકબીજાની જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહ છે. બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12, હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે. જૈન ધર્મની લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. રાષ્ટ્રીયકૃત રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું છે. તો હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો રાષ્ટ્રીયકૃત રાજાના સમયમાં. 16 નંબરની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે અને એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. તો 16 નંબરની ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલું છે, તે એક જ પથ્થરમાં કોતરીને બનાવવામાં આવ્યું. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું, 30 મીટર ઊંચું. દરવાજા, ઝરૂખા સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત અને મંદિરની શોભા અવર્ણ્ય અને પહાડવાળા વિસ્તારોમાં આવેલી છે. ઇલોરાની ગુફાઓ ઈસવીસન 1600. ઇલોરાની જે ગુફાઓ છે 600 થી 1000 કાળની છે. પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવન પ્રદર્શન
કરે છે. બૌદ્ધ, હિન્દુ, જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિષદ ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીક ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રો પરિચય આપે છે. એલિફન્ટાની હવે આપણે ગુફા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઇલોરાની ગુફાઓ કેટલી છે? તો બૌદ્ધ ધર્મની, હિન્દુ અને જૈન ધર્મની ગુફાઓ એમ અલગ અલગ નંબરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો એલિફન્ટાની ગુફાઓ આપણે જોઈએ તો મહારાષ્ટ્ર રાજ્યની મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાઓમાં કુલ સંખ્યા કેટલી છે? તો 7. આ જગ્યા એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું. એમને આ નામ અહીંયા પથ્થરોમાંથી કોતરેલા હાથીના શિલ્પને કારણે આપ્યું છે. અહીંથી હિન્દુઓના અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાયેલી છે, જ્યાં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. તો અહીંયા ગુફા નંબર 1માં આવેલી 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. તો ગુફા નંબર 1, એલિફન્ટાની ગુફા નંબર 1ની અંદર 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસામાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. હવે આપણે જોઈએ તો મહાબલીપુરમ. તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય સાગર કિનારા માટે પ્રખ્યાત છે. તો મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમ ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીંયા કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો પલ્લવ વંશના રાજા નરસિંહવર્મનના પ્રથમ સમયમાં અહીંયા કુલ 7 રથ મંદિરોનું નિર્માણ થયું હતું. જો કે આજે 5 રથ મંદિરો હયાત છે. 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે, એટલે ડૂબી ગયા છે. આ ઉપરાંત અહીંયા હાસ્ય મુદ્રા, વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનૂમ સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ છે. તો મહાબલીપુરમ એ તમિલનાડુમાં આવેલું છે. મહાબલીપુરમમાં પલ્લવ રાજા નરસિંહવર્મનના ઉપનામથી મહામલ્લમ પરથી નગરનું નામ પાડવામાં આવ્યું હતું અને અહીંયા નરસિંહવર્મન પ્રથમના સમયની અંદર 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એની અંદર 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે અને અહીંયા હાસ્ય મુદ્રા, વિષ્ણુની મૂર્તિ, મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ જોવાલાયક છે અને મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર ગણવામાં આવે છે. હવે જોઈએ પટ્ટદકલ. હવે અહીંયા પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિમી દૂર આવેલું આ નગર છે. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી 8મી સદીના નિર્માણ થયેલ અહીંયા મંદિરોના નાગર અને દ્રવિડ એ શૈલીમાં ઉપયોગ થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે હિન્દુઓની અંદર કારીગરી નાગર અને દ્રવિડ શૈલીનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ શિવનું મંદિર છે. હવે આપણે જોઈએ ખજુરાહોના મંદિર. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. તો ખજુરાહોના મંદિરો ક્યાં આવેલા છે? તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. તેના બુંદેલખંડના ચંદેલ રાજ્યોનું રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયમાં 950થી 1050માં અહીંયા 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. જોકે આજે 25 મંદિરો જ હયાત છે. આ કુલ 80 જેટલા મંદિરો બાંધ્યા હતા, પરંતુ આજે 25 જ મંદિરો હયાત જોવા મળે છે. આ મંદિરો મોટાભાગના મંદિરો શૈવ મંદિર છે, એટલે કે શિવ ભગવાનના છે. તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે.
આ બધા મંદિરો રચના શૈલી તેમનું શિલ્પવિધાન લગભગ સનાતન ધરાવે છે. આ મંદિરોમાં 64 યોગીઓનું મંદિર પણ મુખ્ય છે. આ મંદિર તેની તોરણી કલાંતરિત શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયમાં આ બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે અને ખજૂરાના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ખજૂરોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. દેશ વિદેશથી પ્રવાસીઓ ખજૂરાના મંદિરોનો શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને મંત્રમુગ્ન બની જાય છે. હવે આપણે જોઈએ કોણાર્કનું સૂર્ય મંદિર. તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લાના બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો ઓરિસ્સા રાજ્ય છે, પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ 13મી સદીની ગંગવંશના રાજા નરસિંહવર્મનના પ્રથમના સમયમાં થયું. તો આ જે મંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું. આ રથ મંદિર 7 અશ્વો એટલે 7 ઘોડા વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામે છે. તો આમના મંદિરો છે એ ઘોડા એટલે અશ્વ દ્વારા ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામે છે, એટલે કે અશ્વ ઉપર છે એ 12 વિશાળ પૈડા જોવા મળે, એટલે ઘોડા સાથે પૈડા પણ જોડી દેવામાં આવે અને મંદિરના આધારે સુંદરતા પ્રાપ્ત કરતા એ પૈડા વર્ષના 12 મહિનાને પ્રતિબિંબ કરે છે. તો તે ચિત્ર જોવા મળશે, તમને ચોપડીમાં આપેલું છે, તે જોઈ લો. એ પૈડું દોરેલું છે એની અંદર 12 મહિનાના પ્રભાવિત કરે છે, જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે તે દિવસના 8 પ્રવાહને દર્શાવે છે. રૂપાંકરોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. દિવ્ય, સાંસારિક અને સજાવટીય એમ ત્રણેય પ્રકારના શિલ્પો 13મી સદી ઓરિસ્સાની સંસ્કૃતિ અને ભવ્યતાનું પ્રતિબિંબ થયેલું જોવા મળે છે, એટલે કે પડેલું જોવા મળે છે. હવે આપણે જોઈએ બુધેશ્વર મંદિર. તો તમિલનાડુ રાજ્યના થજાવુરમાં બુધેશ્વર મંદિર આવેલું છે. તો બુધેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુ રાજ્યમાં. આ મંદિરનું નિર્માણ 1003 થી 1010ના સમયગાળામાં થયું હતું. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બુધેશ્વર મંદિર કહેવામાં આવે છે. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. તો રાજરાજેશ્વર મંદિર કોને કહેવામાં આવે છે? તો બુધેશ્વર મંદિરને. આ મંદિર 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવવામાં આવી છે, એટલે કે ખુલ્લી જગ્યામાં એકદમ. આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે અને તે સમયે બુધેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામ્યું. ભવ્ય શિલ્પ, વિશાળ કદમાં રહેલી સંવાદિત અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાના બેનૂમ વારસો ધરાવે છે. ત્યાંથી એ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. હવે આપણે જોઈએ કુતુબ મિનાર. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલા સલ્તનત કાળની સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. આનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું હતું. તેમના અવસાન બાદ તેમનો જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલું છે. તે 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું, પરંતુ એમનું અવસાન થયું ત્યારે એના જમાઈએ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. કુતુબ મિનાર 72.5 મીટર ઊંચું છે. એનો ભૂતાળનો ઘેરાવો 13.75 મીટરનો છે. તેની ઊંચાઈ પર જતાં 2.75 મી થાય છે.
કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવ્યું છે. એની પર કુરાનની આયતો કકડાવવામાં આવી છે. કુતુબ મિનાર અને ભારતના પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. હવે આપણે જોઈએ હમ્પી. હમ્પી કર્ણાટક રાજ્યમાં બેલારી જિલ્લામાં હોસપેટ તાલુકામાં આવેલું છે. તો હમ્પી છે કર્ણાટક રાજ્યમાં બેલારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે. હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમજ રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયેલો. કૃષ્ણદેવરાવ પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલ ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. સ્તંભ અને સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના ઘણા સુંદર કલાત્મક શિલ્પો કટરાયેલા છે. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાવ સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું હતું. તો જે વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાયના સમયની અંદર વિઠ્ઠલ મંદિર અને હજારાનો મંદિરોનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત અહીંયા વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો પણ આવેલા છે. હવે આપણે જોઈએ હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલા મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેમની પત્ની હમીદા બેગમે કરાયું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ મકબરા પર લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ આગ્રાનો કિલ્લો. ઉત્તર પ્રદેશમાં આગ્રા શહેરમાં આવેલા શહેરનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. તો આગ્રામાં જે લાલ કિલ્લો આવે છે તે લાલ પથ્થરોથી થયેલો હોવાથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આ કિલ્લાનું બાંધકામ અકબરે 1565માં કરાયું. આગ્રાના કિલ્લા અને હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવ 1.5 માઇલ જેટલો છે. તેની રચના લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલ ક્યારેય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાયું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીમાં સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીંયા વિતાયા હતા. હવે આપણે જોઈએ તાજમહેલ. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા યમુના નદીના કિનારે તાજમહેલ આવેલો છે. તો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા યમુના નદીને કિનારે તાજમહેલ આવેલો છે. વિશ્વની 7 અજાયબીનું સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાયું હતું. 1630માં મુમતાઝ મહેલ અવસાન પામ્યા. 1631માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ. 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. પૂર્ણ થયું. શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપિયન શિલ્પીઓ રોક્યા હતા. તો તાજમહેલ બાંધવા માટે શાહજહાંએ કયા દેશોના કારીગરો લાવ્યા હતા? તો ઈરાની, અરબી, તુર્કી, યુરોપિયન શિલ્પીઓ રોક્યા હતા. સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાઝ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાંની અંતર ઈચ્છા હતી. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે. તો જે તાજમહેલ છે એની અંદર જતા તો મધ્યની અંદર મુમતાઝની કબર છે. ચારે બાજુ ખૂબ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરબાન પર એક ઉક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હવે આપણે જોઈએ લાલ કિલ્લો.
દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ 1638માં કર્યું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલા આ કિલ્લા શાહજહાંએ પોતાના નામ વતી શાહજહાનાબાદ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને આમ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરો અદ્ભુત સમય થયેલો છે. લાલ કિલ્લાની ઇમારતો રંગમહેલ, મુમતાઝ શીશ મહેલ, લાહોરી દરવાજા, મીનાર બાજાર, મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે. આ કિલ્લો શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું. તે નાદિરા શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયા. લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની ઉત્કૃષ્ટ ઇમારતોનું સ્થાન ધરાવે છે. દર વર્ષે આપણે રાષ્ટ્રીય તહેવારો 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ આપણે લાલ કિલ્લાએ ધ્વજવંદન કરીએ છીએ. હવે આપણે જોઈએ ફતેહપુર સિકરી. ઉત્તર પ્રદેશમાં આગ્રાથી 26 માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું. તે પોતાની રાજધાની બનાવી હતી. સિકરીમાં ઇમારતોનું બાંધકામ કર્યા ઈસવીસન 1569માં શરૂ કર્યું અને 1572 સુધીમાં અહીંયા ઘણી ઇમારતો બંધાઈ. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બેબી મરિયમનો સુનહલ મહેલ, તુર્કી સુલતાનોનો મહેલ, જામે મસ્જિદ, તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો 41 મી પહોળો અને 50 મીટર ઊંચો. ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોની અંદર જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શીખ સલીમ ચિશ્તીના મકબરાઓ, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. હવે આપણે જોઈએ ગોવાના દેવળો. પોર્ટુગીઝ સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા. ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી. તો ગોવા એ પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીંયા બેસાલિકા ઓફ બોમ જીસસ અને બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે. અહીંયા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સના પાર્થિવ દેહ સાચવી મૂક્યો છે. ઘણા વર્ષો પછી પણ તેનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ દેવળ આવેલા છે. તેમજ આ ગોવા તેના રમણીય દરિયા કિનારે માટે જાણીતું છે. હવે આપણે જોઈએ ચાંપાનેર. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે. મહેમૂદ બેગડાના ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેર તેની રાજધાની બની હતી. મહમ્મદાબાદ નામ આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલો છે. ચાંપાનેરની સ્થાપત્ય કલાને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈને યુનેસ્કોએ 2004માં વૈશ્વિક વારસામાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. તો હવે આપણે જોઈએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. તો એ આપણે કાલે જોઈશું. હા હજી